નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આતંકવાદી ગતિવિધિને પહોંચી વળવા 26મી જાન્યુઆરી પૂર્વે શહેર પોલીસ દ્વારા યોજાઈ મોક ડ્રીલ। શહેરમાં આવતો દારૂ ઝડપી પાડવા પોલીસ દ્વારા ટ્રેનો અને રેલવે ટ્રેક પર વિશેષ પેટ્રોલિંગ શરૂ। કિશોર ભજીયાવાળાના પુત્ર જિગ્નેશની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો। ઉત્કલનગર નજીક ટ્રેનમાંથી ઉતરતો ₹5 લાખનો 84 કિલો ગાંજો પોલીસે કર્યો કબજે। મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરતો રીઢો ચોર ઝડપાયો। અને પગાર વધારાની માંગણી સાથે આંગણવાડી બહેનો દ્વારા રેલી યોજી અપાયું કલેક્ટરને આવેદન। સમાચારો વિગતે। આતંકવાદી એટેક દરમિયાન કેવી રીતે પરિસ્થિતિનો સંભાળવી અને લઈ આજે શહેરના વિવિધ વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ આજે ઉમરા પોલીસ સ્ટેશન, મહેધરપુરા પોલીસ સ્ટેશન અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે મોક ડ્રીલ રાખવામાં આવ્યું હતું। મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટી સ્ટેશન ખાતે મોક ડ્રીલ રખાયું હતું, જેમાં આતંકવાદીઓ દ્વારા જ્યારે બસ હાઈજેક કરી લેવાઈ હોય ત્યારે શહેર પોલીસ અને ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ દ્વારા કયા પ્રકારે કાર્યવાહી કરવી તેનું મોક ડ્રીલ કરાયું હતું। આ દરમિયાન એસટી બસ સ્ટેશન પર બસ હાઈજેક થયા બાદ પોલીસ દ્વારા આતંકવાદીઓને મારી નખાયો હતો। બાદ હાઈજેકનો ભોગ બનેલા લોકોને છૂટા કરાયા હતા। જ્યારે આજની આ મોક ડ્રીલમાં સુરત પોલીસની સાથે ફાયર ફાઈટર અને 108 એમ્બ્યુલન્સે ભાગ લીધો હતો। જ્યારે શહેર પોલીસ દ્વારા કરાયેલી મોક ડ્રીલની દિલધડક કામગીરીને નિહાળવા એસટી બસ સ્ટેશન નજીક લોકટોળા ઉમટી પડ્યા હતા, તેમજ લોકોએ બ્રિજ પર પણ લાઈનો લગાવી હતી, જેને પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। શહેરમાં દેશી તેમજ ઝેરી દારૂથી સત્તાવાર 5 લોકોના મોત બાદ શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી વધુ 325 લીટર દેશી દારૂ સાથે 4 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે દારૂના અડ્ડા પર છાપો મારવાની કામગીરી હાથ ધરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રોહિબિશનના કુલ 12 કેસ થયા છે, જેમાંથી દેશી દારૂના 4 કેસ નોંધાયા છે। 325 લીટર દેશી દારૂ કિંમત 6520નો મુદ્દામાલ સાથે 4 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। દેશી દારૂના અડ્ડા પર રેડ કરવાની સાથે શહેરમાં દારૂ આવતો અટકાવવા માટે પોલીસે વિવિધ માર્ગો પર વોચ રાખી છે। આજથી રેલવે ટ્રેનો અને રેલવે ટ્રેક પર વિશેષ વોચ રાખવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન પર આવતી 10 જેટલી ટ્રેનોમાં પોલીસ વોચ રાખશે, જ્યારે સચિનથી લઈ ઉત્તરાયણ રેલવે સ્ટેશન સુધી વિવિધ 10 પોલીસ મથકનો સ્ટાફ રેલવે ટ્રેક પર સતત પેટ્રોલિંગ કરીને દારૂનો શહેરમાં થતો ગેરકાયદેસર પ્રવેશ અટકાવવાની કામગીરી કરશે। सूरत में जो जहरीली शराब के केस पिछले 3-4 दिन में हुए हैं, उसके बारे में आज की परिस्थिति ये है कि कल तक जो 5 लोगों की जान गई थी, उसके बाद आज कोई ऐसी घटना नहीं बनी है। एक व्यक्ति अभी भी ट्रीटमेंट ले रहा है, उसकी कंडीशन क्रिटिकल है। उसके अलावा अभी तक कुल 5 मौतें हुई हैं। जो हमारी रेड पूरे शहर में अलग अलग जगह पर रेड करने की जो कार्रवाई चल रही थी, उसको और तेज बनाया गया है। एक बात हमारे ध्यान पे ये आई है कि सूरत शहर के बीच में से रेलवे ट्रैक बहुत लंबा पास होता है। उस रेलवे ट्रैक के पे से जो गाड़ियाँ निकलती हैं, उस गाड़ियों में, खासकर इन लोकल गाड़ियों में, ट्रेनों में कुछ लोग शराब की हेराफेरी करते हैं। तो उस पे अंकुश लाने के लिए हमने एक प्लान बनाया है, जिसमें कुल हमारे करीब 90 के करीब पुलिस के जवान
सभी ट्रेनों में मुसाफरी करेंगे और वो सुबह और शाम को जो इम्पोर्टेंट ट्रेन्स हैं उसके अंदर अलग अलग बोगी में वो लोग तैनात कर दिए जाएंगे। तो ट्रेन में कोई लिकर नहीं लेके आए उस पर रोक लगाई। साथ ही जो ट्रैक है, ट्रैक के ऊपर नीचे भी पेट्रोलिंग हमारे स्टाफ के लोग करेंगे। तो इस तरह से हम रेलवे के जरिए जो शहर में शराब, अवैध शराब आती है उस पर अंकुश पाने का प्रयास कर रहे हैं। करीब 90 लोग ट्रेनों के अंदर और 40 लोग बाहर सुबह शाम पेट्रोलिंग में रहेंगे। जहाँ तक जो केस दर्ज हुए उनका इन्वेस्टिगेशन का सवाल है, तो पहले 2 केस दर्ज हुए थे, कल 3 केस और दर्ज हुए, तो कुल 5 केस हो गए हैं। इन 5 केसों की इन्वेस्टिगेशन क्राइम ब्रांच को दे दी गई है। हमको ये पता लग गया है कि इन सब ने कहाँ से शराब ली थी, लेकिन वो कहाँ से लाए थे वो अभी तक हमें पता नहीं है। तो इसलिए उनका इंटरोगेशन अभी चल रहा है और हमें उम्मीद है कि हम इसका जो मूल है, रूट कॉज तक पहुंच जाएंगे। हम सब अगर मिलकर काम करते रहेंगे तो सूरत शहर को हम इस प्रॉब्लम से दूर कर सकते हैं। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઝડપે ચડેલા સુરતના કરોડપતિ કિશોર ભજાવાળાના પુત્ર જિગ્નેશની ધરપકડ કરીને આવકવેરા વિભાગે તેની પૂછપરછ હાથ ધરી છે। સાથોસાથ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। વિગતો અનુસાર ઉધના વિસ્તારમાં ચાની લારી ચલાવનાર કિશોર ભજાવાલા નોટબંધી બાદ આઈટીની ઝપેટમાં આવ્યો છે। તેની કરોડો રૂપિયાની સંપત્તિ અંગેની વિગતો હાથ લાખ્યા બાદ ઈડીએ અને સીબીઆઈ દ્વારા પણ તમામ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ કાર્યવાહી વચ્ચે સુરત આવકવેરા વિભાગના અધિકારીઓએ કિશોર ભજાવાલાના પુત્ર જિગ્નેશની સત્તાવાર ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે। જિગ્નેશ કોમ્પ્યુટર એન્જિનિયર હોવાને કારણે તે તમામ કરામતો જાણે છે અને તેના મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી આઈટીને કોઈ ડેટા હાથ લાગે ન હોવાથી તેની તપાસ માટે જ ધરપકડ કરવામાં આવી છે। આ પ્રકરણમાં તપાસ હજુ ભજાવાલા પરિવારની આસપાસ જ થઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કાળા નાણાંનો સંગ્રહ કરનારા અજગરો પણ આઈટીની અડફેટમાં આવી શકે છે એવું આઈટી અધિકારીઓ જણાવી રહ્યા છે। જ્યારે આ બાબતે જિગ્નેશના ભાઈ વિલાસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન માહિતી આપી પોતાનો બચાવ કર્યો હતો। ધરપકડ ક્યાંથી થઈ ભાઈ? ધરપકડ થઈ મારી વાત સમજો, પરમ દિવસે પણ શાંતિથી જવાબ આપ્યા। જે રીતના મારી પૂછપરછ થઈ, મારા પપ્પાની પૂછપરછ થઈ, એમ મારી ભાઈની પૂછપરછ થઈ। પૂછપરછ બધી એક જ છે, પરિવાર એક જ છે, કોઈ કિસ્સો અલગ નથી। માત્ર ખબર નહીં વિસંગતતા ક્યાં આવે છે, વિચાર વિમર્શ શું થાય છે। હકીકત એવું હતું કે ભાઈને પરમ દિવસે પણ પૂછવામાં આવ્યું ત્યારે એમણે શાંતિથી જવાબ આપ્યો। મારા ભાઈ બીવી ઇલેક્ટ્રોનિક્સ સુધી ભણેલા છે। મારા ભાઈએ કદાચ ગુજરાતી ભાષા માટે અનુરોધ કર્યો, જે અમારા ઘરે ચર્ચા થઈ। તો મારા ભાઈ અહીંયા ભણતર છોડીને ઘણા વખતથી ગુજરાતીની વચ્ચે રહે, બરાબર છે। તો મારી પ્રેક્ટિસ ઇંગ્લિશની નથી, હું ભણેલો 12 ધોરણ સુધી છું। મને ગુજરાતી બોલતા ફાવે, હિન્દી બોલતા ફાવે, હિન્દી વાંચતા ફાવે। એમ પુનિયા સાહેબને કીધું ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપો। ઈડીવાલા સાહેબોએ બહુ સરસ રીતના ઇન્ટરવ્યૂ લીધો। જે રીતના મારું સવારથી ઇન્ટરવ્યૂ ચાલ્યું અને રાતના હું ઘરે આવી ગયો, એ જ રીતના મારા ભાઈ પણ સવારે ઇન્ટરવ્યૂ આપીને રાતના ઘરે આવી ગયા હતા। બીજે દિવસે પણ રાતના ઘરે આવવાના અમને સમાચાર હતા, પણ કુદરતી ખબર નહીં ઈડીના ઓફિસર શું કંઈક તર્કસંગત રહ્યા એની મને માહિતી નથી। પણ રાતના અમને મોડેથી ખબર પડી હતી અને તમારા તરફથી અમને ખબર પડી કે ધરપકડ થઈ છે। તો અમે સવારે નાસ્તો આપવા ગયા ત્યારે અમે તમારી હાજરી ત્યાં નોંધ લીધી। હકીકત એવું છે કે 3 કરોડ રૂપિયા જ્યારે આપણે ભર્યા બેંકમાં, એની જોડે આપણે એનો ટેક્સ પણ ભર્યો। ઇન્કમ ટેક્સને માહિતી ઓકે આપી હોય કે સાચી ખોટી, હું ઇન્કમ ટેક્સને પણ દોષ નથી આપતો, પણ જે આંકડા પેપરોમાં આવ્યા એને હિસાબે એમને એમ થયું આ લોકો પાસે હજુ કંઈક છે, હજુ કંઈક છે। અમે ઇન્કમ ટેક્સને, ઈડીને, સીબીઆઈને પૂરેપૂરો સહકાર આપ્યો છે। અમે કોઈને સહકાર નથી આપ્યો એવું નથી। અમે 13 તારીખથી લઈને 30 તારીખ સુધી એક પણ દિવસ ઘર બંધ નથી કર્યું। અમે મીડિયા સમક્ષ નહીં આવવાનું કોઈ અમારો પરોક્ષ કે પ્રત્યક્ષ અમારો કોઈ ગુનો નથી। મેં એમ કીધું હું મારા પરિવારને અને અમે નિર્દોષ છીએ। આઈટીવાળાને આઈટીની તપાસથી એવું લાગ્યું કે આ લોકો ગુનેગાર છે,
એક સાથે કેસ ભરી એટલે એવું હાઇલાઇટ થયું કે આમની પાસે આટલા બધા રૂપિયા છે, એટલે ઇન્કમટેક્સ પાસે માહિતી આવી કે ભાઈ આ ઇન્કમટેક્સે અમને એટલે નથી આપી, 1500 જણા પેપરમાં મેં વાંચ્યું છે, અન્યોને પણ નોટિસ આપી છે. અત્યારે કદાચ મારું ચાલે છે, ભગવાન ન કરે આગળ બીજાનું પણ ચાલશે. એવું નથી કે ભાઈ જેટલાને નોટિસો મળે છે અમારે ત્યાં કાર્યવાહી થાય, બીજાને ત્યાં કાર્યવાહી થાય, કંઈ પણ થાય એટલે એ પરિવાર ગુનેગાર છે એવું હકીકત નથી હોતું. રેલવે પોલીસે મળેલી બાતમીના આધારે ઉત્કલનગર નજીક ભાવનગર કાકીનાડા એક્સપ્રેસમાંથી ફેંકાતો 84 કિલો ગાંજો કબજે કર્યો છે, જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે દ્વારા દારૂ, ગાંજા તેમજ કેફી દ્રવ્યોની હેરફેર થાય છે, જે રોકવા ખાસ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. જ્યારે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઉત્કલનગર માલ્યાવાડ ખાતે ભાવનગર કાકીનાડા એક્સપ્રેસમાંથી ચાલતી ટ્રેનમાં ગાંજાના પોટલા ફેંકાઈ રહ્યા છે, જેને આધારે રેલવે પોલીસે તપાસ કરતા પોલીસે 84 કિલો ગાંજો કબજે કર્યો હતો. પોલીસે 5,07,000ની કિંમતનો ગાંજો કબજે કર્યો છે. હાલ પોલીસે ગાંજાને કબજે મેળવી વધુ તજવીજ હાથ ધરી છે. સાહેબ પશ્ચિમ રેલવે વડોદરાનાઓએ માલિયાવાડ ખાતે ટ્રેક પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ, જે દરમિયાન આજ રોજ સવારે 10:30 વાગે ત્યાંથી ભાવનગર જતી કાકીનાડા એક્સપ્રેસ પાસ થયેલ તો ચાલુ ટ્રેનમાંથી પોટલા ફેંકાતા અમારા માણસો એસઓજી રેલવે, એલસીબી રેલવે, સુરત રેલવે તથા ક્યુઆરટી ટીમના માણસો પહોંચી જતા જે ઠેલાઓમાં ગાંજો હોવાનું જણાતા જે ગાંજો આશરે 84 કિલો 500 ગ્રામ, કિંમત રૂપિયા 5,07,000 ગણી શકાય, જે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. નાનપુરા કાલાપોશી મહોલ્લામાંથી 4 મહિના અગાઉ ₹50,000ની સોનાની ચેઇન તફડાવનારને અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો, જે સાથે જ અઠવા પોલીસ ચોપડે નોંધાયેલ 4 ગુના ઉકેલાયા છે. નાનપુરા કાલાપોશી મહોલ્લામાં રહેતી 70 વર્ષીય વિધવા ગુલાબબેન માધવલાલ શાહના ગળામાંથી અજાણ્યાઓએ સપ્ટેમ્બર મહિનામાંથી તેણીના ગળામાં રહેલ ₹50,000 સોનાની ચેઇન આંચકી નાસી ગયા હતા. આ બનાવમાં અઠવા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં 4 મહિના બાદ પોલીસે આ બનાવના આરોપી રાજુલ જગદીશચંદ્ર સોની નામના યુવકની ધરપકડ કરી હતી. આ રીઢા ચેઇન સ્નેચરની ધરપકડની સાથે અઠવા પોલીસ ચોપડે નોંધાયેલ 4 ગુનાઓ ઉકેલાયા છે, જ્યારે પોલીસે આ રીઢા ચોરને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આંગણવાડીની બહેનો દ્વારા કરાયેલી માંગણીઓનો અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજરોજ વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી આંગણવાડીની બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ગુજરાતની આંગણવાડી બહેનોની વ્યથા તથા માંગણીઓ સરકાર સમક્ષ અનેક વખત રજૂ કરાયા છતાં ન ઉકેલાતા આજરોજ ગુજરાતભરની તમામ આંગણવાડી બહેનો માસ્ક લીવ ભરીને હડતાલ પર ઉતરી આવી હતી. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બીજા કામદારોને પગાર વધારો અપાયો છે, તેમ આંગણવાડી ચલાવતી બહેનોને પગાર વધારો અપાયો ન હોવાથી સરકાર ભેદભાવ ભરેલી નીતિ અપનાવતી હોવાના આક્ષેપો કર્યા હતા. આંગણવાડીની બહેનોને વેતન વધારો કાયમી કરવાની માંગણી સાથે આજ રોજ વનિતા વિશ્રામ કોલેજથી કલેક્ટર કચેરી સુધી 500થી વધારે આંગણવાડીની બહેનો દ્વારા પડતર માંગના ઉકેલ માટે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હિમાબેન શ્રીવાલ્વે છે, આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. જ્યારે પણ કામના કોઈ બી મુદ્દો આવે, પગપાયાના કોઈ બી કામો, આધાર કાર્ડથી લઈને બાળકના જન્મના દાખલા, કુપોષણ અટકાવવા, ત્યારે બધી આંગણવાડી બહેનો યાદ આવી જાય. જ્યારે બી ઉપરથી કોઈ બી કામ આવે, પાયાના એક કામ માટે અમને ઘરે ઘરે મોકલી દે, અને જ્યારે પૈસા આપવાના નંબર આવ્યો ને તો અમારો પત્તો સાફ. તો અમે કે અમને બહુ આક્રોશ છે, અમને બધા પર જે તે સરકારો, અમને કોઈ સરકારથી લેવા દેવાની, પર અમારી માંગણીઓ, અમારી લાગણીઓથી તમે ખિલવાડ કરો છો. અમારી લાગણીઓ ક્યાં સુધી તમે એવી રીતે અમને દબાઈને રાખશો? આંગણવાડી કાર્યકર બિચારી ઘરે ઘરે ફરીને આખો દિવસ બગાડીને પોતાના ઘર બહાર છોડીને બધું કરે છે, તો પછી પગારના ટાઈમે અમારું કા નામ નહીં યાદ આવ્યું સરકારને? અમારું કેમ નહીં કર્યું? અમને બહુ જ આક્રોશ છે. આજે અમને એટલો ગુસ્સા છે અમારી બહેનોને કે અગર જો અમારું પગાર વધારાનો ઉલ્લેખ નહીં થયો આ બજેટમાં તો અમે તો હડતાલ પર ઉતરી જવાના. ના અમે નાસ્તા વેચવાના, ના અમે આંગણવાડી આપણો કેન્દ્રો ખોલવાના છે. એ જ અમારી માંગો છે અને એ જ અમારી રજૂઆત છે. અમારા બાજુ બી જો, અમે બી તમારી બહેનો છે. જય હિન્દ, નમસ્કાર.
અમરોલી જલારામ મંદિર પાસે શિવ પેલેસ એપાર્ટમેન્ટના બિલ્ડરોએ ફ્લેટ વેચી દીધા બાદ પણ માલિકની પરવાનગી વગર ફ્લેટનું તાળું તોડી ભાડુઆત રાખી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીપલોદ રાજન સિનેમા પાછળ મિલોના હાઇટ્સમાં રહેતા અલ્પાબેન ધર્મેન્દ્ર ઠક્કરે અમરોલી જલારામ મંદિર પાસે શિવ પેલેસ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર A206 કબજા રસીદથી વેચાણ લીધો હતો. બિલ્ડર અને તેના સાગરીતો દ્વારા ફ્લેટના પૂરેપૂરા પૈસા લીધા બાદ પણ ફ્લેટનો કબજો નહીં આપી ખોટી રીતે ફ્લેટોમાં ભાડુઆત રાખી દર મહિને 3500 રૂપિયાનું ભાડું ઉઘરાવતા હતા. આ બનાવ અંગે શૈલેષ મણીલાલે રોહિત વિનોદ કાટેચા, વલ્લભભાઈ રાજાણી અને મહેન્દ્રકુમાર ભગત સામે ફ્લેટનું તાળું તોડી ખોટી રીતે ભાડા કરાર બનાવી ભાડુઆત રાખી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યૌન શોષણ કેસમાં સુરત જેલમાં બંધ નારાયણ સાંઈને નેતા બનવાના અભરકા જાગ્યા છે. સુરત જેલમાં બંધ નારાયણ સાંઈએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી જંગમાં ઝુકાવવા માટે કોર્ટમાં વચગાળાની જામીન અરજી મૂકી છે. કોર્ટે આ અરજી દાખલ કરી છે અને શનિવારે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ રાજકીય નેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે નારાયણ સાંઈએ જામીન અરજી કરી છે. ગઈકાલે આ મામલે કોર્ટે અરજી દાખલ કરી હતી અને વધુ સુનાવણી શનિવાર પર રાખી છે. આસારામના પુત્ર નારાયણ સાંઈએ રાજકીય પાર્ટી ઓજસ્વી તરફથી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે કોર્ટમાં જામીન અરજી મૂકી છે. નારાયણ સાંઈએ ઉત્તર પ્રદેશના સહરાનપુર અને શિવપુરી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવા માટે નારાયણ સાંઈના વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી છે. જોકે ઉમેદવારી કરવાના બહાને બહાર આવવાનું આ ગતકલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યૌન શોષણ મામલે રાજપુર જેલમાં બંધ નારાયણ સાંઈ સામેના કેસ છેલ્લા તબક્કામાં છે. સાક્ષીઓ અને તપાસ અધિકારીઓની જુબાનીનો તબક્કો ચાલી રહ્યો છે. આ સંજોગોમાં કોર્ટ જામીન મંજૂર કરે કે કેમ તે જોવું રહ્યું. એકાદ મહિના પહેલા પરિવારની સંમતિ વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનારા યુગલ પૈકી પ્રેમિકાનું પરિવારે અપહરણ કરી તથા પ્રેમી યુવકની માતાની આંખમાં મરચું નાખી ઘરેણાની લૂંટ ચલાવી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના લવાછા ગામે નરસંગ ફળિયામાં રહેતા નીતિનભાઈ પંકજભાઈએ એકાદ મહિના પહેલા ગામમાં રહેતી તેજલ નામની યુવતી સાથે ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા. આના કારણે પરિવારજનો નારાજ થઈ ગયા હતા. નીતિન ગુરુવારે પોતાની પત્ની તેજલ તથા માતા મધુબેન સાથે સુરત તરફ આવતા હતા. તેઓ દાંડી રોડ પર રેલવે ફાટક નજીકથી પસાર થતા હતા ત્યારે પરિણીતાના મામા યોગેશ પટેલ અને તેની પત્ની કલ્પનાબેન, સોમાભાઈ પટેલ, રેખાબેન, જિગ્નેશ મયુર અને સંજય પટેલ સહિતના સાગરીતોએ ભેગા મળી નીતિન તથા તેજલ અને માતા મધુબેનને ઊભા રખાવી જાહેરમાં તમામને માર મારી તથા મધુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી સોનાની ચેઇન તથા અડધા તોલાની સોનાની કડીઓ મળી કુલ રૂપિયા 30,000ના મતાની લૂંટ કરી તથા પ્રેમી દંપતી નીતિન અને તેજલનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે મધુબેને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ તુરંત જ હરકતમાં આવી ગઈ હતી અને અપહરણ તથા લૂંટની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શહેર જ્યારે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરતી જાય છે, જેમાં સ્કૂલ બસો તેમજ રિક્ષાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે સરથાણા વ્રતચોક પાસે સ્કૂલ બસે મોપેડ ચાલક વિદ્યાર્થીનીને અડફેટે લેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ આજરોજ સરથાણામાં વ્રતચોક પાસે JB ડાયમંડ વિદ્યા સંકુલની બસ સાથે મોપેડ ચાલક વિદ્યાર્થીનીનું એક્સિડન્ટ થવા પામ્યું હતું. જ્યારે સ્થાનિક લોકોએ ભેગા મળી રોડ પર બેફામ ચાલતી સ્કૂલ બસ તેમજ રિક્ષા પર પોલીસ દ્વારા યોગ્ય પગલાં લે તેવી માંગણી કરી હતી. અવારનવાર આવા એક્સિડન્ટના બનાવ શહેરમાં બનતા હોય છે, ત્યારે હવે પોલીસ દ્વારા સ્કૂલ બસ પર નિયંત્રણ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. JB ડાયમંડ કારવાળાની બસ હતી અને મારી જ બેબલી હતી અને સ્કૂલ જતી હતી, કોલેજ જતી હતી અને ધીમે ધીમે ગાડી ચલાવતી હતી. સર્કલ આવેલું બરાબર ને આ લોકો બેફામ આવીને સીધી જ મારી બેબલી ચાવચેત હતી એટલે કૂદકો મારીને બચી ગઈ, પણ એનો પગ ફસાણો હતો અને ગાડી 100% ગાડીની નીચે ઘૂસી ગયેલી છે, બસની નીચે. સાહેબ આ બાબત એક જ માંગ છે કે બને ત્યાં સુધી આ ડ્રાઈવરો ઉપર અને સ્કૂલો જે કોઈ સ્કૂલો ચલાવે છે પ્રાઇવેટ એ લોકો પોતાના ડ્રાઈવરોને સાવચેત કરે, સાબતા રાખે અને આમ પબ્લિકને જાનહાનિ ન થાય એની પ્રત્યે પોલીસ કમિશનર
કે વ્યવહાર જે કાંઈ વાહન વ્યવહારોના કાયદાઓ છે એમાં થોડું સ્ટ્રિક્ટલી કરી અને જેની પાસે લાયસન્સ છે અને ચલાવવાને લાયક છે એ ચલાવે તો લોકોની જીવ બચે. એ લોકો દવાખાના આવતા હતા. પીપલોદ ખાતે કાર્યરત વિકલાંગો માટેની શાળા એવી ડિસેમ્બર વેલફેર વિકલાંગ સ્કૂલમાં આજે લિફ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના સહયોગથી તૈયાર કરાયેલી લિફ્ટનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાથી સજ્જ તેમજ હાઈ એજ્યુકેશન આપતી આ શાળામાં આજે લિફ્ટની વધુ એક સેવાનો ઉમેરો થયો છે. આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, ટ્રસ્ટી તેમજ તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કિશોર શ્રી રવિભાઈ શર્માનું સ્વાગત કરવા માટે અમારી શાળામાં વિદ્યાર્થી જીવલેણ બીમારી કેન્સરથી ગ્રસ્ત છે, છતાં પણ એનું આત્મબળ જોઈ શકો. વીર ફાઇન્ડ એ વે તમે નક્કી કરો એટલે રસ્તો એની રીતે થયા જ. જી સર, આજે આપ જે આ પ્રોગ્રામમાં આવ્યા છો કનુભાઈને મિત્રો, કનુભાઈને ત્યાં યાને દિવ્યાંગો માટેની કામ કરનારી આ સુરત શહેરની ખૂબ મોટી સંસ્થા છે અને એનું સૂત્ર જ છે કે દિવ્યાંગ સેવા એ પ્રભુ સેવા. અને આજે કેન્દ્ર સરકારની સહયોગથી આ બિલ્ડિંગમાં લિફ્ટનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો. એના અનુસંધાનમાં મારે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી છે. સંસ્થાની જે પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે કે પ્રાથમિક શાળાથી લઈને ઇવન BCA કોલેજથી માંડીને ITI કોલેજ સુધીના અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેન્ડમાં શિક્ષણ આપવામાં આવે છે અને બહારથી પણ આવીને વિદ્યાર્થીઓ ભણે છે અને અહીંયા પણ રહીને દિવ્યાંગ બાળકો ભણે છે. ત્યારે સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ છે, એટલે એને આપણે સૌ બિરદાવીએ. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1008 કુંડીનો ભવ્ય હવન, 987 ભૂદેવો ઉપસ્થિત. વલસાડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત. પ્રતિબંધિત કરન્સીનો માત્ર 45% હિસ્સો જ ચલણમાં પાછો ફર્યો. કચ્છમાં પ્રવાસન સમિટનો ભવ્ય પ્રારંભ, વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું. અને જલ્લીકટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગણી સાથે તમિલનાડુ સજ્જડ બંધ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થા કુંભ સમાન ખોડલધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે બુધવારથી યજ્ઞનારાયણની સાક્ષીમાં 21 મૂર્તિઓની સન્મુખ હોમ હવન થઈ રહ્યા છે. 21 કુંડનો હવન ગુરુવારે બીજા દિવસે પણ ચાલુ હતો. મહોત્સવના ચોથા દિવસે આજે 20મીને શુક્રવારે સવારથી 1008 કુંડ હવનનો આરંભ થઈ ગયો છે. ખોડલધામનું વાતાવરણ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું છે. શુક્રવારે લેવા પટેલ સમાજના 1008 યજમાનો બિરાજ્યા હતા. એક યજ્ઞકુંડમાં 6 યજમાન સહિત યજ્ઞશાળામાં કુલ 6048 યજમાનો બેઠા હતા. યજ્ઞ વખતે 987 ભૂદેવોની ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 40 બ્રાહ્મણો મુખ્ય છે. શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને 1008 હવન કુંડમાં આહુતિ આપવામાં આવી હતી. તમામ યજમાનોને 13 વસ્તુઓ સાથેની કીટ ઘરે ઘરે જઈને પૂરી પાડવામાં આવી છે, જેમાં અબીલ, ગુલાલ, કંકુ, નાડાછેડી, સોપારી, કેસર, જનોઈ, કપૂરની ગોટી, માચીસ અને માતાજીનું તોરણ આપવામાં આવ્યું છે. 1008 કુંડ હવન અને વિશાળ યજ્ઞશાળા એક જ જ્ઞાતિના યજમાનો દ્વારા આયોજિત હોય તેવો રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકર્ડ્સમાં, એશિયા બુક ઓફ રેકર્ડ્સમાં દર્જ થશે.
આ રેકોર્ડ માટે એશિયા બુકના નિરીક્ષક ચેન્નઈથી વિવેક નાયર અને ઇન્ડિયા બુકમાંથી નિરીક્ષક દિલ્હીના અંજુલ તોમર આવ્યા હતા. વલસાડના સારોધી ગામે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કાર અચાનક ડિવાઈડર કુદાવીને સામેથી આવતા ટેમ્પો સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ 6 મૃતકો પૈકી 4 વ્યક્તિઓ એનઆરઆઈ હતા. આ પરિવાર નવસારીના ગણદેવી ખાતે જઈ રહ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કાર અચાનક ડિવાઈડર કુદાવીને સામેથી આવતા ટેમ્પો સાથે જઈને અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે, જેમાંથી 3 મહિલાઓ અને 3 પુરુષો છે. આ ગોઝારા અકસ્માતના પગલે 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ કારમાંથી 2 વ્યક્તિઓના મૃતદેહ બહાર નીકળવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ગોઝારા અકસ્માતમાં કારમાં ફસાયેલા 3 મૃતકોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારને ગેસ કટરથી તોડીને 3 મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેનેડાથી આવનાર 4 વ્યક્તિઓને લઈને નવસારીનો પરિવાર મુંબઈ અમદાવાદ હાઈવે પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે આ ગોઝારો અકસ્માત નીપજ્યો હતો. મોદી સરકાર તરફથી નોટબંધી લાગુ થયા બાદ બંધ થયેલી નોટોના બદલામાં કેટલી નવી નોટ માર્કેટમાં આવી છે, એ સવાલના જવાબમાં ગવર્નર ઉર્જિત પટેલે સંસદીય સમિતિ અધ્યક્ષ જણાવ્યું હતું કે લગભગ 9.2 લાખ કરોડ રૂપિયા નવી નોટ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ છે. આનો અર્થ એ થયો કે કુલ 15.44 લાખ કરોડ રૂપિયાની જૂની નોટ બંધ થયા બાદ 60% નવી કરન્સી આવી છે. જોકે રિઝર્વ બેંકે 13 જાન્યુઆરીના રોજ જારી કરેલા આંકડા મુજબ 9.5 લાખ કરોડ રૂપિયાની રકમ સર્ક્યુલેશનમાં છે. આંકડામાં નોટબંધી પહેલા નાની કરન્સીના સ્વરૂપમાં મોજૂદ 2.53 લાખ કરોડની રકમ પણ સામેલ છે. જો આ રકમને 9.55 લાખ કરોડ રૂપિયામાંથી ઘટાડી દેવામાં આવે તો જાણવા મળે છે લગભગ 6.97 લાખ કરોડ રૂપિયાની નવી નોટ સર્ક્યુલેશનમાં છે. તે અમાન્ય કરવામાં આવેલ 500 અને 1000 રૂપિયાની જૂની નોટના 45% જ છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે આંકડામાં ઉલટફેરનું કારણ એ છે કે 13મીએ સર્ક્યુલેશનમાં ચાલી રહેલી નોટોની માહિતી આપવામાં આવી હતી. આનો અર્થ એ છે કે બેન કરવામાં આવેલ નોટનો માત્ર 45.3% હિસ્સો જ પાછો ફર્યો છે. તેમાં 5 લાખ કરોડ રૂપિયા 2000ની નોટના છે. સૂત્રો કહે છે કે જો આ અમાન્ય નોટને બદલે 7 લાખ કરોડની નોટ જ જારી કરવામાં આવી છે તો આ અર્થ એ છે કે રિઝર્વ બેંકે નાની નોટોની છપામણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કચ્છમાં પ્રવાસન સમિટના પ્રારંભે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે આપણો દેશ યુવાઓનો દેશ છે. યુવાઓની શક્તિઓને પારખવી પડશે. યુવા શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિચારવું પડશે. જો આપણે આપણા રાજ્યોની વિવિધતાને અપનાવીએ તો પણ જીવન ઓછું પડે એમ છે. અહીં દક્ષિણમાં ભાતથી શરૂ કર્યું તો ઉપર જતા ઘઉંમાં સુધી જવાય છે, પરંતુ આપણે આ વસ્તુ પર ધ્યાન નથી આપ્યું. જ્યાં સુધી આપણે રાજ્યની ઓળખ નહીં બનાવીએ તો નહીં ચાલે. હિમાચલ પ્રદેશમાં જાઓ તો ત્યાં બોર્ડ છે, અહીં મશરૂમ છે. એ સિટીને એમણે મશરૂમ સિટી તરીકે બ્રાન્ડિંગ કર્યું. આજે વિશ્વમાં પ્રવાસન તેજ ગતિથી આગળ વધતો વ્યવસાય છે. તેજ ગતિથી વિકાસ થાય છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ વધી રહ્યો છે, ખર્ચ કરવા તૈયાર છે. ભારત જેવો દેશ વિશ્વમાં પ્રવાસન માટે વિકસાવી શકે છે. દુનિયાને શું જોઈએ, આપણા વિસ્તારમાં શું કરી શકીએ, શું આપણે આ વિચાર કર્યો છે. યુરોપના ટુરિસ્ટને અહીં આકર્ષિત કરવા માટે શું કરવું જોઈએ એ વિચાર્યું નથી. પ્રવાસનને વિકાસવા માટે શું જોઈએ એ દિશામાં આપણે ત્યાં ઓછું વર્ક થયું છે. સાઇનબોર્ડની જ વાત કરીએ તો આપણે ત્યાં એ દિશામાં કંઈ કામ જ થયું નથી. ધોળાવીરા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, એમાં પણ સાઇનબોર્ડ છે. એ જોતા એવું લાગે છે કે એ સમયે અહીં લોકો બહારથી આવતા હશે. આપણે આ દિશામાં વિચાર કરવાની જરૂર છે. ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર અંગ્રેજી લોકો વધુ આવે છે તો ત્યાં સ્થાનિક ભાષામાં બોર્ડ હશે તો ટુરિસ્ટોને આકર્ષિત નહીં કરી શકે. ગ્લોબલ માર્કેટને પછાડવા માટે આપણે ગ્લોબલ ભાષામાં માર્કેટિંગ બ્રાન્ડિંગ કરવું જ પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો ટુરિસ્ટ નથી આવતા. આ એવી વ્યવસ્થા ઊભી કરવા રાજ્ય સરકારે પણ સજાગ થવાની જરૂર છે. પોંગલના પર્વ પર સદીઓથી ખેલાતી આવતી આખલા સાથેની પારંપરિક લડાઈ જલ્લીકટ્ટ પર પ્રતિબંધ મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરવાની માંગણી સર આજે તમિલનાડુમાં 12 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં 40 લાખ દુકાનો ઉપરાંત સ્કૂલ, ખાનગી ઓફિસો, ટ્રાન્સપોર્ટ વગેરે બંધ છે. તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં દરિયા કિનારે સતત 3જા દિવસે લોકો જલ્લીકટ્ટના બહાલીની માંગણી ઉપર દેખાવ કરી રહ્યા છે. આ દરમિયાન બંધના એલાનને કારણે 40 લાખ દુકાનો બંધ છે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટથી લઈને ટ્રેડ યુનિયન પણ સામેલ છે અને લોકો અનશન પણ કરી રહ્યા છે.
બંધના સમર્થન માટે વકીલોએ કોર્ટનો બહિષ્કાર કર્યો છે. ફિલ્મ કલાકારોથી લઈને રમતવીરો, ધર્મગુરુઓ અને તમિલ સમાજના ઓળખ રાખતા તમામ મોટી હસ્તીઓએ જલ્લીકટ્ટ પરથી પ્રતિબંધ હટાવવાની માંગણી કરી છે. આજે બંધને કારણે શાળા કોલેજોની સાથે બસ, ઓટો, ટેક્સી પણ રસ્તા પર દોડતી દેખાઈ નથી. સમગ્ર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગઈકાલે પીએમ સાથેની બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવતા તમિલો ગુસ્સે ભરાયા છે. મોદીએ મામલો કોર્ટમાં હોવાનું જણાવી હાથ ખંખેરી નાખ્યા છે. આ મામલે સમગ્ર તમિલનાડુ એક થઈ ગયું છે અને લાંબી લડાઈ લડવા નિર્ધાર કર્યો છે. તમિલનાડુ સરકાર પોતાની રીતે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના 2014ના ચુકાદાને રદ કરશે તેવું જાણવા મળશે. લાખો લોકો શેરીઓમાં આવી ગયા છે. મરીના બીચ ખાતે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. આતંકવાદી ગતિવિધિને પહોંચી વળવા 26મી જાન્યુઆરી પૂર્વે શહેર પોલીસ દ્વારા યોજાય મોક ડ્રીલ. શહેરમાં આવતો દારૂ ઝડપી પાડવા પોલીસ દ્વારા ટ્રેનો અને રેલવે ટ્રેક પર વિશેષ પેટ્રોલિંગ શરૂ. કિશોર ભજાવાલાના પુત્ર જિગ્નેશની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો. ઉત્કલનગર નજીકથી ટ્રેનમાંથી ઉતરતો ₹5 લાખનો 84 કિલો ગાંજો પોલીસે કર્યો કબજે. મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરતો રીઢો ચોર ઝડપાયો. અને પગાર વધારાની માંગણી સાથે આંગણવાડી બહેનો દ્વારા રેલી યોજી અપાયું કલેક્ટરને આવેદન. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.